વિક્રમ સર અઘરું દેખાય છે. અગુરુ ઓકે ફાઇન ચાલો આપણે ગઈ વખતે નક્કી કર્યું હતું એ પ્રમાણે ટુડે વી વિલ ડિસ્કસ ધ સેકન્ડ પેપર એન્ડ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ રિગાર્ડિંગ ધ સેકન્ડ પેપર. તો તમને ખબર છે કે સેકન્ડ પેપર પાર્ટ એ અને પાર્ટ બી બેમાં ડિવિઝન થયેલું છે અને પાર્ટ એ અને પાર્ટ બી જે ડિવિઝન છે એની અંદરથી ખાસ કરીને પાર્ટ એ નું વેઇટેજ 70% છે, એટલે મીન્સ 70 માર્ક્સ છે, 100 માંથી 70 માર્ક્સ. અને પાર્ટ બી જે છે એ 30 માર્ક્સ છે, બરાબર. અને પાર્ટ એ ની અંદર જનરલી લિસ્ટ એમાં મેઇન ડ્રગ્સ કે જેનું ખાસ કરીને આપણને ડિટેલમાં લગભગ 34 જેટલા પોઈન્ટ્સ આપણને પૂછાય છે. 110 રાઉન્ડ અબાઉટ ડ્રગ્સ છે, જો તમે એના ટાઈપ્સ અને એવું બધું સબ ટાઈપ્સ ને બધું એની અંદર જો ઇન્ક્લુડ કરો તો. અને it is very important drugs regarding the examination purposes. આમ તો આપણી ફાર્માકોપિયા લગભગ 8000 જેટલા મેડિસિનલ પ્લાન્ટ્સ ની છે, જેની અંદરથી ફિલ્ટર થઈને આપણી પાસે માત્ર ને માત્ર 250 જેટલા પ્લાન્ટ્સ આપણી પાસે ભણવા માટે આવ્યા છે. So as far as the Dravyagun subject concerned, we are learning around about 10 to 12% of whole pharmacopoeia. But it is okay. લિમિટેડ પીરિયડના ટાઈમ પીરિયડના જે પણ કાંઈ સ્પાન હોય એજ્યુકેશન સ્પાન એની અંદર આપણે લિમિટેડ ડ્રગ્સ ભણવાની હોય છે. સો ઇટ ઇઝ અ મોડેલ ડ્રગ્સ. એક વસ્તુ એ ધ્યાનમાં રાખવાની, ખાલી એટલી જ નથી, બીજી ઘણી બધી છે. બીજી વસ્તુ પાર્ટ એ અને પાર્ટ બી જે ડિવિઝન કરેલું છે ધેટ ઇઝ નોટ રિગાર્ડિંગ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધ ડ્રગ. હા, બધી જ ડ્રગ્સ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. ખાલી ને ખાલી ભણવાના પર્પસીસથી સિલેબસ મોટો અને નાનો એવું બાયફર્ગેટ કરવા માટે એમણે પાર્ટ એ અને પાર્ટ બી ને આઈડેન્ટિફાઈ કરેલું છે. તો ફોર ધ અપિયરિંગ ઇન ધ એક્ઝામિનેશન તમારે પાર્ટ એ ને વધારે મહત્વ આપવું પડે, પાર્ટ બી ને થોડું ઓછું મહત્વ આપવું પડે રિગાર્ડિંગ ધ પોઈન્ટ્સ. અને 34 જેટલા પોઈન્ટ્સ આની અંદર ખાસ છે. એમાં કેટલાક પોઈન્ટ મહત્વના છે જે બધા જ ડ્રગની અંદર થિયરી અને પ્રેક્ટિકલ બંનેની અંદર લાગુ પડે છે. કેટલાક પોઈન્ટ્સ એ કયા કયા પોઈન્ટ કે જે આપણે કોમનલી બધા જ ના કરવાના છે, બરાબર. તમે લખતા જજો સાથે સાથે, બરાબર. ફર્સ્ટ ઓફ ઓલ એનું બેઝોનિમ, જે નામથી ડ્રગ સૌથી પહેલા ઓળખાયું હોય અને સૌથી વધારે વાર ઓળખાયું હોય તે, that is called બેઝોનિમ. બેઝોનિમ, ધેન મેઇન સિનોનિમ્સ, એના પર્યાય જે પણ કાંઈ હોય તે, then it is botanical name and family. Botanical name is denominated as scientific name also, and family. હું જે બધા જ ડ્રગની અંદર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ ખાસ કરવાના છે, કારણ કે ક્યાંક ને ક્યાંક પૂછાય છે, એ પોઈન્ટ્સની વાત કરું છું. હા, then it is useful parts, then important phytoconstituents, then રસ પંચક, then types, indications and therapeutic uses, indications and therapeutic uses, formulations. જો આટલા પોઈન્ટ જે છે ને એ બધા જ ડ્રગના આપણે કરવા પડે, બરાબર છે. કારણ કે it has been asked in theory paper 2
It has been asked in practical examination, both green and dry drug identification બંનેની અંદર પૂછાય છે અને વાઇવામાં પૂછાય છે. બરાબર. સાથે સાથે તમારા રેકોર્ડ્સ, જેમ કે હર્બેરિયમ, તો હર્બેરિયમમાં જે 50 ડ્રગ્સ તમે મૂકેલા છે એ 50 ડ્રગમાં આ જ પોઈન્ટ્સ આવે છે ફરીથી પાછા. બરોબર, ક્લિયર? એટલે આટલા પોઈન્ટ્સ જે મેં તમને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ લખાયા 34 માંથી, એ તો બધા જ ડ્રગના કરવાના જ છે, કારણ કે જો થિયરીમાં નહીં પૂછાય તો પ્રેક્ટિકલમાં પૂછાશે. બરાબર છે. એ ઉપરાંત જે તે ડ્રગ જે છે એમાં કેટલીક વસ્તુઓ સ્પેસિફિક હોય છે અને એના શું કહેવાય કે એનું પોતાનું મહત્વ છે કે એ 10 માર્ક્સમાં, 5 માર્ક્સમાં અથવા 2 માર્ક્સના ક્વેશ્ચન્સમાં કેવા કેવા પ્રકારના એના સ્પેસિફિક જે પણ કાંઈ પોઈન્ટ્સ છે પૂછાતા હોય, જે આજે આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. બરોબર છે. તો એક એક ડ્રગ આપણે જોઈશું અને દરેક ડ્રગનું જે પણ કાંઈ બ્રીફ જે છે એ થોડું ફરીથી પાછું રિવાઇઝ કરી લઈશું અને એમાં કયા પોઈન્ટ્સ જનરલી પૂછાતા હોય છે પેપરની અંદર, એનો આપણે એક અંદાજ લગાવવાનો પ્રયત્ન કરીશું, એટલે ફટાફટ રિવિઝન પણ થઈ જાય. So first of all, we will start with the અગરુ, એક્વેરેલિયા ગ્લોચા, ફેમિલિયેસી ફેમિલી. યુઝફુલ પાર્ટ શું છે? યુઝફુલ પાર્ટ કોણ બોલશે? રોહન. હાર્ટવુડ. બરાબર, હાર્ટવુડ સારવાર આપણે જેને કહીએ છીએ તે ઉપયોગી છે. બરાબર. So which points are specific in Agru? That is synonyms, description of the useful part, એટલે કે means botanical identification of the useful part. Then it is therapeutic uses, therapeutic uses and botanical description, botanical description. Why the botanical description and description of the useful part is important in Agru? Because of એક સ્પેસિફિક પ્રકારની એની શું કહેવાય કે ડેવલપ થવાની એક પદ્ધતિ છે. તમને બી ખબર છે, જે સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો, અગરુનું આ ઝાડ, એનો ટ્રાન્સફર સેક્શન, ઝાડનું થડ કાપેલું છે. બરાબર. એમાં જો આ ઇરેગ્યુલર લાઇનિંગ્સ તમને જોવા મળે છે, અંદર બ્લેકિશ કલરનું એક ફોર્મેશન છે. તો અગરુ is made up with the some type of the tree stem infected with the fungi in temperate region or in rainy forest. જ્યાં અગરુ ખાસ કરીને નોર્થ ઇસ્ટની અંદર આપણે ત્યાં ઉગે છે, ત્યાં રેની ફોરેસ્ટની અંદર જ્યાં હ્યુમિડ ક્લાઇમેટ છે એની અંદર આ વૃક્ષો થાય છે અને એમાં કેટલીક પ્રકારની ફૂગનું ઇન્ફેક્શન લાગતું હોય છે વૃક્ષ ઉપર, અને એ જે જગ્યાએ લાગે એ જગ્યા વજનમાં થોડી ભારે થઈ જાય અને કેટલાક સમય પછી એની અંદર એક વિશેષ પ્રકારની સુગંધ આવે છે. સો અગરુનું જે ફોર્મેશન છે, અગરુ કાસ્ટનું અથવા આપણે સાર ભાગ જે કહીએ હાર્ટવુડ, that is not overnight. એ વનસ્પતિનો પ્લાન્ટનો પાર્ટ છે, પણ એ ઓવરનાઇટ પ્રોડક્શન થતું નથી. જેટલા સ્ટેમની અંદર, જેટલા ભાગમાં એ ફૂગનું ઇન્ફેક્શન લાગેલું હશે અને જેટલી એ હાર્ટવુડ તરફ ગયો હશે, એટલો ભાગ જે છે એની અંદર આવા પ્રકારના બ્લેકિશ કલરનું એક વસ્તુ એની અંદર પ્રોડક્શન થશે. બરોબર છે. તો બને એવું કે 20 ફૂટનું ઝાડનું થડ તમને મળે, પણ એની અંદરથી તમને આટલો જ ભાગ 2 કિલો 5 કિલો જેટલો જ તમને આવો અગરુમાં કન્વર્ટ થયેલો જનરલી મળે. બરાબર છે. સો ધીસ ઇઝ ધ સ્પેસિફિસિટી. તો બોટનિકલ ડિસ્ક્રિપ્શન અને યુઝફુલ પાર્ટ બંનેનું સ્પેસિફિક કેરેક્ટરિસ્ટિક્સ છે.
એનો જે યુઝફુલ પાર્ટ છે એના શ્રેષ્ઠતાના લક્ષણો ભાવ પ્રકાશ દ્વારા આપ્યા છે. જેમ કે અઘરું કાસ્ટ જે છે એ ખાસ કરીને ડૂબવું જોઈએ પાણીમાં, બરોબર. નિમજ્જન થઈ જાય, પાણીમાં ડૂબી જાય, ભારે હોય, તો that will be the very good in quality. એ શ્લોક પણ ક્યારેક તમને પૂછી લેતા હોય છે. ભાવપ્રકાશ નિઘંટુમાં, ભાવપ્રકાશ નિઘંટુમાં અગરુનો એ શ્લોક છે એ ક્યારેક પૂછાઈ લેતા હોય, બરાબર છે. તો આટલા પોઈન્ટ ખાસ કરીને શરૂઆતમાં તૈયાર કરવાના અગરુ રિલેટેડ. બોટનિકલ આઈડેન્ટિફિકેશન માટે, એટલે કે ડ્રાય ડ્રગ આઈડેન્ટિફિકેશન માટે મુકાય છે જનરલી પ્લાન્ટ આવી રીતે બ્લેકિશ કલરનો તમને જોવા મળે માર્કેટ સેન્ટર. ધેન સેકન્ડ ડ્રગ ઇઝ અગ્નિમંથ. પ્રેમના ઇન્ટેગ્રીફોલિયા, પ્રેમના મ્યુકોરોનાટા, ક્લેરોડેન્ડ્રમ ફ્લોમાઇડિસ. અગ્નિમંથ, અગ્નિમંથ અરણી આપણે ઓળખીએ છીએ બધાય. દશમૂળનો પ્લાન્ટ છે, બરાબર. દશમૂળ નામનું જે ફોર્મ્યુલેશન છે એનો એક પ્લાન્ટ છે. તો કોણ દશમૂળના નામ બોલશે? 2 નંબર કોમલ. દશમૂળમાં કયા કયા પ્લાન્ટનો સમાવેશ થાય? વિક્રમ. હા સર. દશમૂળમાં સર કયા પ્લાન્ટનો પાટલા, સમાવેશ? પાટલા, સોનાક, બિલ્વ, ધ્રુવતી, અગ્નિમન, ચાલપર્ણી, ઋષિપર્ણી, ગોક્ષુર, અગ્નિમન. બિલ્વ, અગ્નિમંથ, શોનાક, પાટલા, ગંભારી, શાલપર્ણી, કૃષ્ણપર્ણી, ભગવતી, કંઠકારી અને ગોક્ષુર. તો જે પણ કઈ દશમૂળના પ્લાન્ટ છે એ દશમૂળના પ્લાન્ટ માં અગ્નિમંથ જે છે એ બૃહદ પંચમૂળની અંદર આવે છે. રૂટ ઇઝ ધ યુઝફુલ પાર્ટ. અગ્નિમંથની અંદર બે ટાઈપ્સ હોય છે, બૃહદ અગ્નિમંથ અને લઘુ અગ્નિમંથ, જે સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો. પ્રેમના ઇન્ટેગ્રીફોલિયા અથવા પ્રેમના મ્યુકોરોનાટા અથવા ક્લેરોડેન્ડ્રમ ફ્લેમોડિસ, બે જુદા જુદા પ્રકારના લઘુ અને બૃહદ. અગ્નિમંથમાં કયા કયા પોઈન્ટ્સ ખાસ કરીને તમારે કરવાના છે? અગાઉ મેં કહી દીધું એ પ્રમાણે કોમન પોઈન્ટ્સ ફરીથી રિપીટ નહીં કરું, બરાબર છે. એ જેમાં સ્પેસિફિક હશે એમાં જ હું સ્પેસિફિકલી બોલીશ, બરાબર છે. બાકી એટલા પોઈન્ટ તો તમારે કરવાના છે. અગ્નિમંથની અંદર ખાસ કરીને પરીક્ષામાં સિનોનિમ્સ પૂછાય છે, સિનોનિમ્સ અને થેરાપ્યુટિક યુઝિસ. થેરાપ્યુટિક યુઝિસ, થેરાપ્યુટિક યુઝિસની સાથે સાથે ઇન્ડિકેશન્સ પણ આવી ગયા. સિનોનિમ્સ અને થેરાપ્યુટિક યુઝિસ અગ્નિમંથમાં, બરાબર. ક્લિયર? જનરલી ગ્રીન ડ્રગ આઈડેન્ટિફિકેશનમાં મૂકવામાં આવે છે લઘુ અગ્નિમંથ. ઓકે, તો આ રીતે આગળ વધીએ થોડા ફટાફટ. થર્ડ વન ઇઝ અહિફેન, પાપાવર સોમનીફેરમ, પાપાવરેસી ફેમિલી. જનરલી અહિફેન વિષવર્ગીય દ્રવ્ય છે આપણા શાસ્ત્ર પ્રમાણે. સ્ક્રીન ઉપર તમે એનો ફોટોગ્રાફ જોઈ શકો છો. ફળની અંદરથી જે પણ કાંઈ સ્ક્રેચ પાડી અને ક્ષીર, એક્ઝુડેટ, નિર્યાસ જે આપણે કલેક્ટ કરીએ એને આપણે અફીણ તરીકે વાપરીએ છીએ. શરૂઆતમાં ફ્રૂટ ઉપર જે સ્કેચ પાડવામાં આવે ત્યારે આવા વ્હાઇટ કલરના ડ્રોપ્સ તમને જોવા મળે. જ્યારે એનું ઓક્સિડેશન થાય then it convert into light pink or brown color. આ એનો પ્લાન્ટ છે, આ એનું ફ્લાવર છે, આ એનું ફ્રૂટિંગ છે, બરાબર છે. અહિફેન વેદના શમન, શૂલ પ્રશમન,
વેદના શમન માટે ખૂબ જ ઉપયોગી પ્લાન્ટ છે. મેઇન ફાઇટોકોન્સ્ટિટ્યુઅન્ટ છે એનું મોર્ફિન. શું શું પૂછાય છે આની અંદર? વિષવર્ગીય દ્રવ્ય જેટલા પણ છે, વિષવર્ગીય જેટલા પણ છે તેમાં ખાસ કરીને ઇમ્પોર્ટન્ટ ફાઇટોકોન્સ્ટિટ્યુઅન્ટ્સ લખી નાખો. ઇમ્પોર્ટન્ટ ફાઇટોકોન્સ્ટિટ્યુઅન્ટ્સ, એના વિષાક્ત લક્ષણો, એના રેમિડિયલ મેઝર્સ એટલે ચિકિત્સા ઉપચાર, એનું શોધન, ફોર્મ્યુલેશન્સ અને ડોઝેજ ખાસ પૂછાય છે. ફોર્મ્યુલેશન્સ અને ડોઝેજ આટલી વસ્તુઓ ખાસ પૂછાય છે. ફોર્મ્યુલેશન્સ, ડોઝેજ, એનું શોધન, એના વિષ લક્ષણો, એના ચિકિત્સા ઉપચાર, બરોબર છે. અને ઇમ્પોર્ટન્ટ ફાઇટોકોન્સ્ટિટ્યુઅન્ટ અફીણની અંદર એમાં પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શિયરી આલ્કલોઇડ્સ હોય છે ફાઇટોકોન્સ્ટિટ્યુઅન્ટ્સ. 5 માર્કની શોર્ટ નોટમાં પૂછાય છે અથવા 2 માર્ક્સના ક્વેશ્ચનમાં પૂછાય છે અફીણ. બરાબર, ક્લિયર? એટલે આ પોઈન્ટ્સ ખાસ કરીને કરવાના. એનું શોધન અને એના વિષાક્ત લક્ષણો પૂછાય. ધેન આગળ વધીએ. આમલકી બધું જ પૂછાય છે. બરાબર, આ ડ્રગ એવું છે કે જેમાંથી બધા જ પોઈન્ટ પૂછાય છે. ખાસ કરીને 2 માર્ક્સમાં રસપંચક પૂછાય છે. બરાબર, એ સિવાય 10 માર્ક્સના ક્વેશ્ચનમાં આ ડ્રગ પૂછાતું હોય છે. યુ હેવ ટુ રાઇટ ડાઉન ઈચ એન્ડ એવરીથિંગ રિગાર્ડિંગ ધ આમલકી. બરાબર, પ્રેક્ટિકલની અંદર અહીં ફેરનું કહેવાનું રહી ગયું. પ્રેક્ટિકલની અંદર એના બીજ મૂકવામાં આવે છે જેને આપણે ખસખસ કહીએ છીએ. પ્રેક્ટિકલમાં ગ્રીન ડ્રગની અંદર પણ આમળા મુકાય છે અને ડ્રાય ડ્રગમાં પણ આમલકી મૂકવામાં આવે છે. ફરીથી લખી લેજો, આમલકી 10 માર્ક્સના ક્વેશ્ચનથી લઈને 2 માર્ક્સના ક્વેશ્ચનમાં ગમે ત્યાં પૂછાઈ શકે. બધું જ પૂછાય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડ્રગ છે. ઇટ ઇઝ વેરી કોમન. હરિતકી, બીપીતકી, આમલકી ત્રિફળાના કન્ટેન્ટ છે અને અત્યારે આમળાની સિઝન પણ છે. બરાબર, બધું જ તૈયાર કરવાનું. ધેન ઇટ ઇઝ અપામાર્ગ. અપામાર્ગમાં પૂછાય છે એનું બોટાનિકલ ડિસ્ક્રિપ્શન એન્ડ therapeutic uses. Botanical description and therapeutic uses. Acaranthus aspera, Amerithansi ફેમિલીનો પ્લાન્ટ છે. અપામાર્ગ યુઝફુલ પાર્ટમાં એના રૂટ, એના સીડ્સ, બરાબર છે, અને હોલ પ્લાન્ટ. રૂટ, સીડ્સ, હોલ પ્લાન્ટ. બરાબર. ધેન આરગવત, કેઝિયા ફિસ્ટુલા, આરગવત. આ પ્લાન્ટ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્લાન્ટની અંદર આવે છે. આરગવત કયા કર્મમાં શ્રેષ્ઠ છે? કોણ કહેશે? 26 નંબર હેપી. ચરકે અગ્રવર્ગમાં આરગવતને શું કીધું છે? યસ સર. હા, આરગવત કયા કર્મમાં શ્રેષ્ઠ છે ચરક અનુસાર? કર્મ હા, ખબર નથી સર. નથી ખબર. વાંચવું પડશે હો બેન, 15 દિવસ પછી પરીક્ષા આવે છે. 43 નંબર મૌલિકા. મૌલિકા શર્મા 43 નંબર. પ્રાચી બોલો, પ્રાચીને આવડે છે. પ્રાચી ધીંગા.
પ્રાચી બોલો, તમારો અવાજ નથી આવતો. ચાલો બીજા કોને આવડે છે? Can I? ફરીથી બોલો. મૃદુ વિરેચન. યસ, મૃદુ વિરેચન. બરાબર. તો મૃદુ વિરેચન કર્મમાં આરગવદ શ્રેષ્ઠ છે. આરગવદો મૃદુ વિરેચનના શ્રેષ્ઠ છે. તો એ પ્રમાણે આવા કંઈ જે શોર્ટ અગ્રે વર્ગના વાક્યો છે એ પણ તમારે તૈયાર કરી લેવાના, પ્રેક્ટિકલ એક્ઝામમાં પૂછાય. આરગવદ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ડ્રગ. ખાસ કરીને સિનોનિમ્સ, થેરાપ્યુટિક યુઝિસ અને બોટનિકલ ડિસ્ક્રિપ્શન પૂછાતું હોય છે. સિનોનિમ્સ, થેરાપ્યુટિક યુઝિસ અને બોટાનિકલ ડિસ્ક્રિપ્શન. Then after it is આર્દ્રક and શુંઠી. આર્દ્રક શુંઠી આમલકીની જેમ ખૂબ જ ડ્રગ છે. જનરલી 10 માર્ક્સના ક્વેશ્ચન્સમાં પૂછાય છે. થેરાપ્યુટિક યુઝિસ ખાસ પૂછાય છે. રસપંચક પણ પૂછાય છે. બરાબર. આર્દ્રક અને શુંઠીના રસપંચકમાં શું ફેર છે? એક્ઝામમાં એ પૂછાય છે. અને આમયિક પ્રયોગમાં શું ફેરફાર છે એ પૂછાય છે. આર્દ્રક અને શુંઠી. બરાબર. ધેન અર્જુન, ટર્મિનેલી અર્જુના કોમ્બ્રેટેસી ફેમિલી. આ બી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડ્રગ છે. થિયરીમાં પૂછાય છે 10 માર્ક્સમાં. મુખ્ય કર્મ હૃદય પ્રભાવથી હૃદય કર્મ કરે છે. તમારા પ્રેક્ટિકલની અંદર ફાર્માકોગ્નોસીમાં અર્જુન ત્વક પ્રેક્ટિકલ આપણે કરેલો છે. બરાબર છે. અર્જુન ત્વક પૂછાય છે પ્રેક્ટિકલની અંદર. બરાબર. ત્યાં એનું ઇમ્પોર્ટન્સ છે. એ સિવાય અર્જુન જે પણ કાંઈ ત્વક જે છે અથવા અર્જુન વૃક્ષ જે છે એની હર્બેરિયમ પણ લગભગ બધાએ બનાવેલી છે. એના વાયવામાં પણ પૂછાશે. બરાબર. અને અર્જુન ત્વક ઇટસેલ્ફ ડ્રાય ડ્રગ અને ગ્રીનમાં અર્જુનનો પ્લાન્ટ અને ડ્રાયમાં અર્જુનની ત્વક બંને મૂકવામાં આવે છે. બરાબર. તો ઘણી બધી જગ્યાએ આપણને અર્જુન નડે જો આપણને આવડતું ન હોય તો. બરાબર છે. એટલે અર્જુન ખાસ કરીને કરવાનું. ઇટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડ્રગ. લગભગ રિપીટેડલી ક્વેશ્ચન એની અંદરથી હોય છે. ધેન ઇટ ઇઝ અર્કદ્વય. બે પ્લાન્ટ આપેલા છે. ઇટ મીન્સ કે ટાઈપ્સ તો પૂછાય જ છે. કેલોટ્રોપિસ પ્રોસેરા અને કેલોટ્રોપિસ જીજેન્શિયા તો જીજેન્શિયા વોટ એવર યુ પ્રોનાઉન્સ. અર્કની અંદર સિનોનિમ્સ, બોટાનિકલ ડિસ્ક્રિપ્શન અને થેરાપ્યુટિક યુઝિસ. અર્કમાં ઘણા બધા યુઝફુલ પાર્ટ છે. રાઈટ, સ્ટાર્ટિંગ ફ્રોમ ધ રૂટ બાર્ક, લીફ, ફ્લાવર, એનું જે પણ કઈ ફ્રૂટ છે એની અંદરથી નીકળતા સીડ્સ, એની અંદરથી નીકળતું રૂ અને અર્ક ક્ષીર. અલ્ટિમેટલી લગભગ હોલ પ્લાન્ટ ઇઝ યુઝફુલ ઇન વેરિયસ કન્ડિશન, વેરિયસ ડિસીઝ કન્ડિશન્સ. એટલા માટે અર્ક જે છે એ ઇમ્પોર્ટન્ટ ડ્રગ છે થેરાપ્યુટિક યુઝિસ માટે. એના જુદા જુદા પાર્ટ પ્રમાણે જુદા જુદા પ્રકારના એના પ્રયોગ. બરોબર. તો ડિટેલમાં 10 માર્ક્સના ક્વેશ્ચન્સમાં ત્યારે પૂછાય છે. અર્ક ક્ષીરનો પ્રયોગ તો તમને ખબર જ છે. અર્ક ક્ષીર ઉભયતો શોધન, ઉર્ધ્વક શોધન અને અધર શોધન બંનેની અંદર વપરાય છે. ચરક પ્રમાણે જે શોધન વૃક્ષો આપેલા છે એની અંદરનું એક વૃક્ષ છે. વિષગ્ન પણ પ્રભાવ છે.
મેલેરિયામાં પણ એના પત્ર વપરાય છે. એના મૂળ જે છે એ ખાસ કરીને દીપન, પાચન અને વિષગ્ન કર્મ માટે વપરાય છે. અર્ક. તો ઘણા બધા પ્રકારના એના જુદા જુદા પ્રકારના પ્રયોગો છે. બરાબર, તો એના વિશે બધું તમારે તૈયાર કરવાનું રહે. અર્ક. ધેન ઇટ ઇઝ અશ્વગંધા. રિપીટેડલી 10 માર્ક્સમાં પૂછાતો પ્રશ્ન. અશ્વગંધા થિયરી પોર્શનમાં તો 10 માર્ક્સમાં પૂછાય જ છે. પ્રેક્ટિકલ પોર્શનમાં અશ્વગંધાના રૂટ આપણે આઈડેન્ટિફિકેશન પર્પસીસ માટે રાખતા હોય છે. બરાબર, ગ્રીન પ્લાન્ટ પણ અશ્વગંધાનો ઇટ ઇઝ કોમનલી અવેલેબલ. આને પણ એ રીતે તમારે તૈયાર કરવાનો રહેશે. રૂટ છે અશ્વગંધા. ધેન ઇટ ઇઝ અશોક. અશોકમાં સિનોનિમ્સ પૂછાય છે ખાસ કરીને. સિનોનિમ્સ અશોકમાં એના સિનોનિમ્સ, એના ફોર્મ્યુલેશન્સ. સિનોનિમ્સ, ફોર્મ્યુલેશન્સ. સારાકા અશોકા સિઝલ પિનિયસી ફેમિલી. સિનોનિમ્સ અને ફોર્મ્યુલેશન્સ. Then is Ativisha, Aconitum heterophyllum, Ranunculaceae family. હિમાલયન પ્લાન્ટ છે. ખાસ કરીને હિમાલયન સ્લોપ્સની અંદર ઉગતો પ્લાન્ટ છે. એ રેનન્ક્યુલેસી ફેમિલીના મોટાભાગના પ્લાન્ટ છે હાયર એલ્ટિટ્યુડ ઉપર થતા હોય છે. તો અતિવિશા ના સિનોનિમ્સ પૂછાય છે. સિનોનિમ્સ, ફોર્મ્યુલેશન્સ, the botanical description and description about the useful part. બરાબર. ક્યારેક પ્રિઝર્વેશન મેથડ પણ પૂછી લે છે. પ્રિઝર્વેશન મેથડ. અતિવિશા, Aconitum heterophyllum. Then it is Wakuchi, Coralia coralifolia. બાકુચીમાં પૂછાય છે ખાસ કરીને એના સિનોનિમ્સ અને ઇમ્પોર્ટન્ટ ફાઇટોકોન્સ્ટિટ્યુઅન્ટ્સ. થેરાપ્યુટિક યુઝિસ. શું પૂછાય છે? એનું ઇમ્પોર્ટન્ટ ફાઇટોકોન્સ્ટિટ્યુઅન્ટ્સ, બોટાનિકલ ડિસ્ક્રિપ્શન, થેરાપ્યુટિક યુઝ. બરાબર. ઇમ્પોર્ટન્ટ ફાઇટોકોન્સ્ટિટ્યુઅન્ટ્સ શું છે? સોરાલિન અને આઇસોસોરાલિન. That are very important to counter the leukoderma. બંને ફોટોસેન્સિટિવ મોલેક્યુલ્સ છે. સૂર્યપ્રકાશ જ્યારે એની ઉપર પડે ત્યારે એક્ટિવ થાય શરીરમાં ગયા પછી, અને મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન MSH અને મેલેનિનનું જે પણ કાંઈ મેટાબોલિઝમ છે એની ઉપર ડાયરેક્ટ ઇફેક્ટ કરે છે. એટલા માટે તે હાઇપોપિગમેન્ટિવ ડિસઓર્ડર્સ જેમ કે લ્યુકોડર્મા, હાઇપોપિગમેન્ટેશનના કારણે થતા ડિસઓર્ડર્સની અંદર ખાસ કરીને વપરાતું હોય છે. બાકુચી, સોરાલિયા કોરિલિફોલિયા. ગ્રીન અને ડ્રાય ડ્રગ આઇડેન્ટિફિકેશનમાં ખાસ કરીને મૂકવામાં આવે છે. પેપિલ્યુનેસી એટલે મીન્સ લેગ્યુમિનેસી ફેમિલીનું પ્લાન્ટ. સી કિડની શેપના સીડ્સ હોય છે. Then it is Baladvaya. Bala and Atibala. Very important plants. 10 માર્ક્સના ક્વેશ્ચનમાં પૂછાય છે. 5 માર્કની શોર્ટ નોટમાં એના ટાઈપ્સ પૂછાય છે. ડિસ્ક્રાઇબ ધ બલાદ્વય અથવા ડિસ્ક્રાઇબ ધ બલા પંચક, ડિસ્ક્રાઇબ ધ બલા ચતુષ્ટય, બલા, અતિબલા, રાજબલા, નાગબલા અને મહાબલા. બરોબર, 5 બલા પંચક જે છે ને, જુદા જુદા પ્રકારની સીડાની વેરાયટીઝ છે. માલ્વેસી ફેમિલી. યુઝફુલ પાર્ટ રૂટ. લગભગ બધું જ પૂછાય છે આની અંદરથી. તમને પ્રશ્ન જે રીતે પૂછે, રાઇટ ડાઉન ધ બલા ઇન્ડિટ્યુડ, અથવા રાઇટ ડાઉન ધ બલા ચતુષ્ટય, અથવા રાઇટ ડાઉન ધ બલા દ્વય. તો જ્યારે આવું પ્રશ્ન પૂછાતો હોય ત્યારે તમારે બધા જ પોઈન્ટ કરવા પડે. બરાબર છે. ઇમ્પોર્ટન્ટ ડ્રગ છે બલા અને અતિબલા. સીડા કોર્ડિફોલિયા, એ બ્યુટિલોન ઇન્ડિકમ. આગળ તમે જોઈએ સીડા કોર્ડિફોલિયા હતી ઓરિજિનલ. હા,
ધીસ ઇઝ કોર્ડિફોલિયા, સીડા કોર્ડિફોલિયા. નાના પત્ર હોય, કોર્ડેડ શેપ, થોડા ઘણા એ સચ કોર્ડેડ શેપ ના હોય. અને આ જે છે બિટ્યુલર ઇન્ડિકમ. ધીસ ઇઝ મોસ્ટ કોમનલી અવેલેબલ. તો બલા અને અતિબલા, બલા દ્વય તરીકે તમારા સિલેબસમાં છે. ક્લાસિફિકેશન પ્રમાણે બલા પંચક પણ આપેલું છે અને એ પ્રમાણે તમને એ પૂછાય. ધેન ઇટ ઇઝ ભલ્લાતક. ફરીથી પાછું વિષય દ્રવ્ય, વિષય દ્રવ્યમાં શોધન, એના વિષાક્ત તત્વો એટલે ઇમ્પોર્ટન્ટ ફાઇટો કોન્સ્ટિટ્યુઅન્ટ્સ, એની જે પણ કાંઈ વિષાક્તતા શરીરમાં કેવા પ્રકારની તકલીફ ઊભી કરે છે તે, ડોઝેજ, ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલેશન અને શોધન પૂછાય છે. આટલું તો તમારે સમજી જ લેવાનું વિષય દ્રવ્ય સ્પેસિફિક પોઈન્ટ છે. તો ધેટ ઇઝ સેમિક. આપણે એના કાઢીએ એના કાઢીએ શું કહેવાય? ભલ્લાતક ખબર જ છે તમને. શોધન ખાસ કરીને તમારે રસશાસ્ત્રની અંદર વિષય શોધવામાં આવે છે. વિષય દ્રવ્ય છે, કોરોઝિવ છે. એટલે ભલ્લાતક વિશે શું કહેવાય, એવરી ઓલ્ટરનેટ. અહીંયા ના પૂછાય તો રસશાસ્ત્રમાં પૂછાય, ત્યાં ના પૂછાય તો દ્રવ્ય ગુણમાં પૂછાય. ડ્રાય ડ્રગ આઈડેન્ટિફિકેશન ની અંદર ખાસ કરીને રાખવામાં આવે જ છે અને રિપીટેડલી પૂછાતું. સો ટુડે વી વિલ લિમિટેડ અપ ટુ ધીસ. નેક્સ્ટ ટાઈમ આપણે કન્ટિન્યુ આગળ ચલાવીશું. કોઈને પ્રશ્ન હોય તો પૂછો. Is there any question? હેલો સર. હા બોલો. સર આ જે મેઇન ડ્રગ્સ છે એમાં એક્સટર્નલ મોર્ફોલોજીમાં હેબિટ સિવાય લીવ્સ, ફ્લાવર એ બધું કરવાનું? નહીં, એમાં એક્સટર્નલ મોર્ફોલોજીમાં તમારે એ રીતે કરવાનું કે જનરલી શું કહેવાય કે હેબિટ વગેરે તમે લખી દો કે ભાઈ આ આવું વૃક્ષ હોય, એટલું મોટું હોય, લાંબુ હોય, એ બધું લખાઈ જાય પછી તમારે ડિસ્ક્રિપ્શન ફર્સ્ટ ઓફ ઓલ કરવાનું, જે એનો યુઝફુલ પાર્ટ હોય તેનું. બરોબર? આ બધા જ ધ્યાન રાખે. બરોબર? બોટનિકલ ડિસ્ક્રિપ્શનમાં મોર્ફોલોજી પૂછવામાં આવે તમને, you should write down first the useful description regarding the useful part. જેમ કે ભલ્લાતક છે તો ભલ્લાતકમાં તમારે ફ્રૂટનું વર્ણન પહેલા કરવાનું, ફ્રૂટ સીડ્સ. ધેન આફ્ટર જો તમને આવડતું હોય, જનરલી આવડતું હોતું જ નથી કારણ કે બધા જનરલ ડિસ્ક્રિપ્શન જ લખતા હોય છે. હા, લીફ એના ગ્રીન હોય, સ્ટેમ એનું લાંબુ હોય, 30 થી 40 ફીટનું વૃક્ષ હોય, એ ગપ્પા મારવા કરતા ફર્સ્ટ ઓફ ઓલ યુ શુડ રાઇટ ડાઉન ધ description or external morphology of the useful part. then જો આવડતું હોય તો બાકીનું બીજું બધું લખાય. લગભગ બધા ઓકે. ફ્લાવરમાં એવા જ ગપ્પા મારતા હોય કે ફ્લાવર છે બ્યુટીફુલ હોય, વ્હાઇટ અને પિંક કલરના હોય, એવા બધા ગપ્પા નહીં મારવાના. બરાબર છે? યુઝફુલ પાર્ટનું વર્ણન પહેલા લખવાનું. ઓકે. સર હા બોલો. સર આ જે પંચમૂલ આપ્યા છે ને, બૃહદ પંચમૂલ ને સેજ દસમૂલ, મોટેથી બોલો ને. બૃહદ પંચમૂલ ને દસમૂલ ને બધા આપ્યા છે ને, હા હા એમાં આચાર્ય જે બૃહદ પંચમૂલ છે એમાં તિંતુ કીધું છે, સેવનાકનો સિનોનિમ્સ લખ્યો છે, હમ અને દસમૂલમાં સેવનાક આપ્યું છે. તો બંને જગ્યાએ સેવનાક લખીએ ચાલે કે સિનોનિમ્સ જ લખીએ? નહીં શ્યોનાક લખવાનું. ઓકે સર. શ્યોનાક એનું મેઇન જે પોપ્યુલર નામ હોય એ લખવાનું. બરાબર છે? જ્યારે ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછ્યો હોય કે ભાઈ દસમૂલના નામ લખો તો યુ શુડ રાઇટ ડાઉન ધ શ્યોનાક, કારણ કે આપણે શ્યોનાકથી ઓળખીએ છીએ. ટિન્ટુક જે છે એ બી એનું એક સિનોનિમ છે. જ્યાં સુધી પૂછવામાં ના આવ્યું હોય ત્યાં સુધી આપણે મેઇન એનું નામ હોય, બરોબર છે, પોપ્યુલર નેમ, એ જ લખીએ તો એ વધારે ઇચ્છનીય છે. ગુજરાતી નામ નહીં. હા, આપણે સંસ્કૃત જે પણ કાંઈ ભણીએ છીએ સંસ્કૃતમાં જે નામ આપ્યા હોય એ લખવાના. બિલ્વ વિશે
વર્ણન આપ્યું હોય તો બીલી 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 એવું નહીં લખવાનું, બીલવા લખવાનું. ભલ્લા તક પૂછ્યું હોય તો ભલ્લા તક જ લખવાનું. વિદામો પૂછ્યું હોય તો લખવાનું રિજિયોનલ નેમ તરીકે. બીજું કોઈ સો ફ્રેન્ડ્સ, ચાલો ફરીથી મળીએ. ફરીથી જ્યારે આપણો ક્લાસ હશે ત્યારે ઇન્ફોર્મ કરીશું. બરાબર છે. આજે અહીં આપણે પૂરું કરીએ છીએ. થેન્ક યુ.